દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. હિંમતનગર તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રક્રિયામાં પ્રમુખ પદ માટે નરેશભાઈ પરમારનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ઉષાબેન પટેલનું પણ એકમાત્ર ઉમેદવારી પત્ર ભરાયું હતું. બંને પદ પર એક ઉમેદવારી પત્ર જ નોંધાતા ચૂંટણી અધિકારી દ્વારા નરેશભાઈ પરમારને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉષાબેન પટેલને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમર્થકો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષમાં તાલુકા હિંમતનગરની તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલું હતું, જે પૈકી આજે તારીખ 25/5/2026ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ગત રોજ એટલે કે 24/5/2026ના રોજ કુલ પ્રમુખ માટે એક દાવેદારી નોંધાવી હતી અને ઉપપ્રમુખ માટે પણ એક દાવેદારી નોંધાવી હતી, જે પૈકી બંને ફોર્મ માન્ય થયેલા હતા. અને આજે ચૂંટણીના દિવસે એટલે કે તારીખ 25/5/2026ના રોજ બંને ઉમેદવાર એટલે કે પ્રમુખ તરીકેના ઉમેદવાર નરેશભાઈ માવજીભાઈ પરમારને અન્ય કોઈ દાવેદારી ન હોય બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે, તથા ઉષાબેન પંકજભાઈ પટેલને પણ અન્ય કોઈ દાવેદારી ન હોય ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરેલા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.